નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા મધ્ય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ। ઐતિહાસિક રથયાત્રામાં જય શ્રી રામના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું। રામનવમીના પાવન અવસરે મુન્દ્રા શહેર સંપૂર્ણ રીતે રામમય બન્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય શોભાયાત્રા બપોર બાદ બારોઈ સ્થિત શીતલા માતાજીના મંદિર પાસેથી પ્રારંભ થઈ હતી। ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોને દર્શાવતી વિવિધ ઝાંખીઓ સાથે નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં સ્થળે સ્થળે ભક્તોએ ભાવભીની આવકાર સાથે પુષ્પવર્ષા કરી હતી। શહેરમાં જય જય શ્રી રામના ગુંજતા નારા સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રાના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, વીએચપીના પૂર્વ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિતનાઓએ રામનવમીના પાવન અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ મુન્દ્રા વિભાગના એસીપી ગૌતમભાઈ વિવેકાનંદન, પીઆઈએસએમ રાણા તથા સમસ્ત પોલીસ સ્ટાફે યાત્રામાં ઉપસ્થિત રહી સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી। ઉપરાંત હિરેન સાવલા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા। આ રીતે રામનવમીનો પાવન તહેવાર મુન્દ્રા શહેરમાં અતિ ભવ્ય અને શ્રદ્ધાભાવે ઉજવાયો હતો। ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ। આજે પવિત્ર રામનવમી અને રામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ મહોત્સવે આજની સર્વ મુન્દ્રા નગર જનતા અને સર્વ ભાવિક ભક્ત સહિત દરેક અનેરીઓ ઝાંખીઓના દર્શન અને રામ ભગવાનથી લઈ અને દિવ્ય મહાપુરુષના ઝાંખીઓની અંદર દર્શનનું વર્ણન અને આ બધા રથયાત્રાનો જે પ્રારંભ છે તે હનુમાનગઢીથી સ્વામિનારાયણ મંદિર, બારોઈ રોડ અને અંદર મુન્દ્રા નગર શહેરની અંદર જઈ અને બાદ શાસ્ત્રી મેદાનની અંદર જશે। ત્યાં ભગવાન એવા રામચંદ્ર ભગવાનની મહાઆરતી અને ત્યારબાદ રાસોત્સવ અને ત્યારબાદ બધા સર્વ ભક્તોનો ભોજન પ્રસાદ અસ્તુ। જય શ્રી રામ। જાકર નામ સુનત શુભ હોય, મોરે ગ્રહ આવા પ્રભુ સોય। જેના નામ સાંભળવાથી જ બધું શુભ થઈ જતું હોય તો એવા પ્રભુ આજના દિવસે એમનો જે અવતરણ દિવસ છે, એમનો જન્મોત્સવ છે, એવા પ્રભુ શ્રી રામના જન્મોત્સવ રામનવમી પ્રસંગે આ મુન્દ્રા નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ ચોથી શોભાયાત્રા, ચોથો વર્ષ છે શોભાયાત્રાનો। એમાં સૌ મુન્દ્રાના નગરજનો સાથે સાથે ફક્ત મુન્દ્રા જ નહીં પણ મુન્દ્રા તાલુકાભરમાંથી પણ વિવિધ પ્રકારની ઝાંખીઓ નું આયોજન થતું હોય છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતારથી લઈ અને વિવિધ મહાપુરુષો અને ભગવાન રામનું આખા જે જીવન ચરિત્ર ઉપર જે ઝાંખીઓ બનતી હોય છે, સાથે સાથે સમગ્ર મુન્દ્રા નગરનું આ આયોજન હોય છે। જે હનુમાનગઢી ધામ, જ્યાં સુંદરકાંડ પાઠ સમિતિ દ્વારા પણ વર્ષ 2015 થી આયોજન કરવામાં આવી રહ્યો છે, ત્યાંથી આ મેઇન રથનું પ્રસ્થાન કરી સ્વામિનારાયણ મંદિરથી લઈ અને બારોઈ રોડ થઈને મુન્દ્રાના મુખ્ય માર્ગોથી થઈ અને શાસ્ત્રી મેદાન મધ્યે આ શોભાયાત્રા પૂર્ણ થતી હોય છે। અને ત્યાં શાસ્ત્રી મેદાન મધ્યે હનુમાન ચાલીસા, ભગવાન શ્રી રામની આરતી અને રાસોત્સવ બાદ સર્વે પધારેલા ભક્તજનો માટે ભોજનનું પણ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હોય છે। અને આ સમગ્ર આયોજન દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગરનું આયોજન છે અને આમાં મુન્દ્રા નગરના વિવિધ દાતાશ્રીઓ અને સર્વે વેપારીશ્રીઓ અને સર્વે ભક્તજનો હોશે હોશે જોડાય છે। આ ચોથું વર્ષ આ મુન્દ્રા નગર મધ્ય ઉજવાઈ રહ્યું છે, ત્યારે આપ સૌને આ રામ જન્મોત્સવની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। રામ નવમીની સર્વે ભક્તોને શુભેચ્છા પાઠવું છું, મુન્દ્રા નગરજનોને। અને જે રીતે આજે શોભાયાત્રા નીકળી છે, મુન્દ્રાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થશે, તે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નીકળવામાં આવે છે। તેમને હું ખૂબ સુંદર મજાનું આયોજન અને એનું જે મેનેજમેન્ટ કરેલું છે, 10 અવતારોની ઝાંખી છે, હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન હોય એવી ઝાંખી પર હનુમાન દાદાને પણ બિરાજમાન કરેલા છે, એવું આખું સારામાં સારું સુંદર આયોજન કર્યું છે। તે બદલ હું મુન્દ્રાના વિશ્વ હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારોને હું ખૂબ અભિનંદન આપું છું, અમને એમનું કાર્યને બિરદાવું છું। જે રીતે આજે અયોધ્યામાં મુન્દ્રા બન્યું હોય, જ્યાં સાક્ષાત આજે પ્રભુ શ્રી રામ આજે મુન્દ્રા નગરની અંદર અવતર્યા હોય અને અયોધ્યા ધામ બનાવ્યું છે, તે બદલ અમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને જે રીતે આજે જોયું આપણે સમગ્ર કે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ મંદિરની અંદર સૂર્ય તિલક કરવામાં આવ્યું છે, ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત પ્રભુના શિરમોને બિરાજમાન હોય એવી રીતે ભગવાન મૂર્તિનો તેજ જોઈએ, આપણે પ્રભુ શ્રી રામની મૂર્તિનો તેજ જોઈએ, એવી રીતનું તેજ આપણા સમગ્ર દેશની અંદર સૂરજ જેટલો પ્રકાશમય રહે અને સૂર્યમય બને અને તેજસ્વી ભારત દેશ બને એવી આજ પ્રભુ શ્રી રામચંદ્ર
પ્રભુ શ્રી રામ જન્મભૂમિના ચરણોમાં વંદન કરી નમસ્તે કરીને સર્વને રામ જન્મનો શુભેચ્છા પાઠવું છું.